કઈ મળવાનું નથી એમ ઇસ્લામને લખવું પડ્યું છે. ક્રિશ્ચનોને લખવું પડ્યું છે, ઈસુને લખવું પડ્યું છે કે તમારા ઉપર પાપનો ભાર બહુ વધી જાય અને તમે કોઈને ફરિયાદ ન કરી શકો. તે દિવસે માં મેરીના ચરણોમાં આવી 2 આહુડા પાડી લેજો, તમારા પાપ ધોવાઈ જશે. એને પણ લખવું પડ્યું છે. એટલે આપણે સ્વીકારને આજ પણ બલુચિસ્તાનમાં બેઠી છે હિંગળાજ. મિયા મુશરફને 3 વખત ટોપ ઉતારી અને કુર્નસ કરવી પડે છે કે મેરી બડી અમ્મા એકલી બેઠી છે ત્યાં સાહેબ બલુચિસ્તાનમાં. હા, હિંગળાજ માં એ તો એવી છે. અને એટલા બધા ઇસ્લામિક આક્રમણો થયા, એમાં વિષ્ણુનું મંદિર તોડ્યું છે, શિવનું મંદિર તોડ્યું છે. મને એક દાખલો કોઈ ઇતિહાસમાં આવીને બતાવે શક્તિના મંદિર ઉપર ઇસ્લામે આંગળી ચીંધી હોય, એની કાંકરી કરી હોય. માના મંદિરની સામે ન જોવાય. માના મંદિરની સામે દ્રષ્ટિ કરે તે તો એના કાળજા ખાઈ જાય. મારી તાળમાં